સુરત પાલિકાના કતારગામ વિસ્તારમાં 3 ટીપી સ્કીમમાં આવેલા રહેણાંક સોસાયટી પર મૂકવામાં આવેલા રિઝર્વેશન હટાવવા કોર્પોરેટરથી માંડીને મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સુધી અસરગ્રસ્તો દ્વારા રજૂઆત કરાઈ હતી. સંખ્યાબંધ રજૂઆત બાદ પણ રિઝર્વેશન હટ્યું નથી, માત્ર આશ્વાસન મળ્યું છે. તેના કારણે અસરગ્રસ્તોની ધીરજ ખૂટી જતા આજે કતારગામ દરવાજાથી પાલિકા કચેરી સુધી વિશાળ રેલી કરી હતી. આ રેલીમાં જોડાયેલા લોકોના હાથમાં રિઝર્વેશન હટાવવું નહીં તો મત ભૂલાવી દઈશું. નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ લેવાયો. પહેલા રિઝર્વેશન ન હતું, તેથી અમે મિલકત ખરીદી હતી જેવા બેનર સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. છેલ્લા 3 વર્ષથી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51ના રહેણાંક મિલકત અને સોસાયટીની વાડી તથા કોમન પ્લોટમાં મુકાયેલા રિઝર્વેશન મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અત્યાર સુધી અસરગ્રસ્તો અનેક જગ્યાએ રજૂઆત કરી આવ્યા છે, પરંતુ પરિણામ નહીં, માત્ર આશ્વાસન મળ્યું છે. આજે અસરગ્રસ્તોએ વિશાળ રેલી કરી હતી. પોતાના મકાન રિઝર્વેશનમાં જાય તેવી બીક અને આક્રોશ સાથે અનેક લોકો રેલીમાં જોડાયા હતા. રેલીમાં જોડાયેલા અસરગ્રસ્તોએ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી અસ્તિત્વમાં રહેલી રહેણાંક વસાહત સોસાયટીની વાડી, મકાન, ખુલ્લા પ્લોટો તેમજ રસ્તા પર કોઈપણ સ્તર પર તપાસ કર્યા વગર ઇરાદાપૂર્વક મન ફાવે તે રીતે વર્ષો જૂની વસાહત પર રાજ્ય સરકારે રિઝર્વેશન દાખલ કરી દીધા છે. આ અંગે અનેક રજૂઆતો કરી છે, પરંતુ આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.